અમદાવાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક મુદ્દે એએમસીનો આકરો નિર્ણય. પ્રતિબંધિત પ્લાસ્ટિક બનાવતી ફેક્ટરી સામે થશે કડક કાર્યવાહી. હાઈકોર્ટની ટકોર બાદ હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ કમિટીમાં લેવાયો છે નિર્ણય. એએમસી હદમાં આવતી ફેક્ટરીઓ સામે થશે કાર્યવાહી. પ્રતિબંધિત પ્લાસ્ટિક પકડાશે તો 15 દિવસ ફેક્ટરી સીલ થશે. રિટેલ વેચાણ કરતા હોય તેના ત્યાં 100 કિલોથી વધુ પકડાય તો 10 દિવસ સીલ કરાશે. અત્યાર સુધી માત્ર લારી ફેરિયાઓ સામે જ આ કાર્યવાહી થતી હતી, પરંતુ હવે ફેક્ટરીઓ સામે પણ આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ફેરિયાઓ પાસેથી પ્રથમ વખત 1000, બીજી વખત કિસ્સામાં પકડાય તો 3000 અને ચોથી વખત ત્રીજી વખત પકડાય તો 5000 રૂપિયા. અમદાવાદ મહાનગરપાલિકાના હદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક ઉત્પાદન કરતી ફેક્ટરીઝ હશે કે જે પણ હશે કંપનીઓ, એની પાસે આવું કોઈ પ્લાસ્ટિક બનાવતી કંપની પકડાશે તો એને 15 દિવસ માટે સીલની કાર્યવાહી કરવામાં આવશે. અને એ બાદ રિટેલમાં જે રિટેલ પ્લાસ્ટિક આવું પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચાણ કરતા રિટેલ કોઈ 100 કિલોથી વધારે પકડાશે તો એને 10 દિવસ સુધી સીલ કરવાની કામગીરી કરવામાં આવશે અને નિયમો અનુસાર એની સામે પેનલ્ટી પણ વસૂલ કરવામાં આવશે.